ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. મોડી રાત્રિના બંધ દુકાનમાં થયો બ્લાસ્ટ. લીલા શાકભાજીની પુષ્કળ આવક વચ્ચે ભાવમાં પણ ધરખમ ઘટાડો.
મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં અસંતોષ. અને ખેતરના મકાનમાં ચાલતી ક્લબમાં જુગાર રમતા 10 શખ્સો ઝડપાયા. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. જુનાગઢ શહેરના કડિયાવાડ વિસ્તારમાં મોડી રાત્રે એક બંધ દુકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. આ ઘટનાને સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાવી દીધી હતી. વિશાલ ટાવર નજીક આવેલી દુકાનમાં જ થયેલા ભીષણ બ્લાસ્ટના કારણે આસપાસના રહીશો ઘરની બહાર દોડી આવ્યા હતા. તો ગેસ સિલિન્ડર બ્લાસ્ટના કારણે થયેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. તો સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. સાંકડી શેરીમાં દુકાન હોવાના કારણે ફાયર બ્રિગેડની ટીમને આગ પર કાબુ મેળવવામાં ભારે જહેમત ઉઠાવવાનો વારો આવ્યો હતો. ફાયર વિભાગની ટીમે કલાકોની મહેનત બાદ આગને કાબૂમાં લીધી હતી. જોકે દુકાનમાં રહેલી તમામ વસ્તુઓ બળીને ખાક થઈ ગઈ હતી. પ્રાથમિક તપાસમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટને કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. સદનસીબે આ ઘટનામાં જાનહાનિ ટળી હતી. રાત્રે 2:30 વાગે વિશાલ ટાવર પાસેના જે ખમણની દુકાન હતી, નાયલોન ખમણની દુકાન, તે ખમણની દુકાનના ગોડાઉનમાં તેના સરસામાનમાં આગ લાગેલ અને તે આગમાં એક બાટલો પણ ફાટેલ. અને રાત્રે 2:30 વાગે ફાયર સ્ટાફ દ્વારા સ્થળે જઈ આ આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લીધેલ છે. અને બાકી જે બાટલાઓમાં આગ નહોતી લાગી તે બાટલાઓને સલામત રીતે બહાર કાઢી અને જુદા પાડી દીધેલ છે. અને આગ ઉપર સંપૂર્ણ રાત્રે જ કંટ્રોલ મેળવી લીધેલ છે, જેમાં કોઈ જાનહાનિ કે કોઈ ઈજાગ્રસ્ત થયેલ નથી. જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગિરિરાજ ધામ ગૌશાળા દ્વારા કુમકુમ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગિરિરાજ ધામ ગૌશાળાના લાભાર્થી એડવોકેટ ભાવેશભાઈ જોશીની આગેવાનીમાં સમગ્ર પ્રસંગ આયોજિત કરવામાં આવ્યો હતો. સર્વજ્ઞાતીય કુમકુમ લગ્ન ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. આ લગ્ન ઉત્સવમાં રાષ્ટ્રભક્તિને ઉજાગર કરવામાં આવી હતી. સમૂહમાં રાષ્ટ્રગાન ગાઈને સમૂહ લગ્નની ઉજવણી કરવામાં આવી હતી. સમૂહ લગ્નમાં દીકરીઓને સોયથી લઈને કબાટ સુધીની જીવન જરૂરિયાતની વસ્તુઓ કરિયાવર સ્વરૂપે ભેટમાં આપવામાં આવી હતી. લગ્ન પ્રસંગે દીકરીઓને આશીર્વાદ આપવા નિર્મોહી અખાડાના અવધદાસ બાપુ, કનુ બાપુ તેમજ નાથા ભગત, મનસુખભાઈ વાજા, જયદેવભાઈ જોશી, કમલેશભાઈ પંડ્યા, વર્ષાબેન બોરીચાંગર, ગીતાબેન મહેતા, નાગભાઈ વાળા, સુશીલાબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા. સમૂહ લગ્નને સફળ બનાવવા માટે પ્રમુખ ભાવેશભાઈ જોશી, નયનભાઈ, માલદેવભાઈ મેર, ખીમભાઈ ગોવાડ, ભાવેશભાઈ પટેલ, જીતુભાઈ જોશી, મુન્નાભાઈ વગેરે ભારે જહેમત ઉઠાવી હતી. એડવોકેટ ભાવેશ જોશી, પ્રમુખ જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ. આજરોજ જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ જુનાગઢ દ્વારા સંચાલિત શ્રી ગિરિરાજ ધામ ગૌશાળા દ્વારા આયોજિત શ્રી કુમકુમ લગ્નોત્સવનું અમે લોકોએ ભવ્ય આયોજન યોજ્યું. આ લગ્નોત્સવ યોજવા પાછળનું મુખ્ય કારણ કે જે કંઈ પણ ફંડ અથવા ભંડોળ મળે તેનાથી આખા વર્ષ દરમિયાન ગૌમાતાની સેવા થઈ શકે. ગાયોની સેવા એક એવી સેવા છે કે દરરોજ સૂર્યનારાયણ ભગવાન ઉગે એટલે ગાયોને ઘાસચારો વગેરેની જરૂરિયાત પડતી રહે. વર્ષમાં અમે આવી રીતે 1 થી 2 વખત દર વર્ષ સમૂહ લગ્નોત્સવ યોજીએ છીએ. આ 10મો સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું અમે ભવ્યાથી ભવ્ય આયોજન જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી પૂર્ણ કર્યું. આ તકે જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટના દરેક દાતાઓએ ખૂબ સાથ સહકાર આપ્યો અને તેમના સાથ અને સહકારથી જ આ લગ્ન છે એ પરિપૂર્ણ થઈ શક્યો. અમારા અવધદાસ બાપુ અવારનવાર ખૂબ મહેનત કરી અનેક દાતાઓને અમે લોકો રિક્વેસ્ટ કરી, વિનંતી કરી અને દાન એકત્ર કરીએ છીએ. જ્યારે આવા લગ્ન પ્રસંગો છે એ પરિપૂર્ણ થતા હોય છે. આવા કાર્યની અંદર અમને પ્રેરણા પૂરી પાડનાર, તન મન અને ધનથી સાથ સહકાર આપનાર દરેક દાતાશ્રીઓનો, સેવાભાવી વ્યક્તિઓનો ખૂબ ખૂબ આભાર. આજે અમારા આમંત્રણને માન આપી શ્રી મનસુખભાઈ વાજા, શ્રી કમલેશભાઈ પંડ્યા, વર્ષાબેન બોરીચાંગર, હસુદાદા, શ્રી અવધદાસજી બાપુ, પ્રફુલભાઈ મોણપરા વગેરે સેવાભાવી મહારથીઓ ઉપસ્થિત રહ્યા. આ તકે રાજગોળ મહિલા મંડળની પણ વિશેષ ઉપસ્થિતિ રહી. દરેક મહેમાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓ પોતાના આમાંથી સમય કાઢી અને આજના આયોજનમાં અમારા મહેમાન થયા. અને દરેક લોકોને હું એવી પ્રાર્થના કરું કે અમને એવા આશીર્વાદ આપે કે અમે વધુ ને વધુ આ દીકરીઓની સેવા અને ગાયોની સેવા કરી શકીએ. 7 એવી દીકરીઓ કે જે જરૂરિયાતમંદ પરિવારની હતી. કોઈ દીકરીએ માતાની છત્રછાયા ગુમાવેલ હોય, કોઈ દીકરી એવી હોય જેને પિતાની છત્રછાયા ગુમાવેલી હોય. આવી દીકરીઓનો
ઘર સંસાર જે નવેસરથી ચાલુ થયું એમને નવું જીવન મળ્યું. તે બદલ એ દીકરીઓને પણ નવજીવનની ખૂબ ખૂબ શુભકામનાઓ. લીલા શાકભાજીની પુષ્કળ આવક સાથે ભાવમાં પણ ઘરખમ ઘટાડો થયો છે. શિયાળાની ઋતુને લઈને શાકભાજી માર્કેટિંગ યાર્ડ ખાતે શાકભાજીની પુષ્કળ આવક થવા પામી છે. ગુવાર અને વટાણાને બાદ કરતા તમામ શાકભાજીની આવક વધી છે. શાકભાજીના ભાવ ઘટવાની સાથે ટમેટાની આવક 500 કેરેટ જેટલી થવા પામી છે. જૂનાગઢ શહેરના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી ખેડૂતો દ્વારા ટમેટાનું ઉત્પાદન વધુ કરવામાં આવ્યું હોય જેથી ટમેટાની પુષ્કળ પ્રમાણમાં આવક યાર્ડ ખાતે જોવા મળી હતી. તો છેલ્લા 1.5 માસથી ટમેટાનો ભાવ 2 રૂપિયાથી લઈને 6 રૂપિયા સુધી કિલોનો જોવા મળી રહ્યો છે. તેમજ ગુવાર સુરતથી આવતો હોય તેનો ભાવ હોલસેલમાં 90 થી 100 રૂપિયા જોવા મળી રહ્યો છે. વધુ આવક થવાથી શાકભાજીના ભાવમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે. ખેડૂતો માટે યાર્ડ ખાતે પૂરતી સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. શાકભાજી માર્કેટિંગ યાર્ડમાં હાલમાં શાકભાજીની પુષ્કળ પ્રમાણમાં આવક હોય જેથી કરીને શાકભાજી તમામ ગુવાર અને વટાણા બાદ કરતા તમામ શાકભાજી સસ્તું છે. આજની તારીખે ટમેટા તો 3 રૂપિયાથી માંડી 6 રૂપિયાનો કિલોનું વેચાણ થયેલ છે. ટમેટાની આવક 400 થી 500 કેરેટની આવક છે, એટલે 100 ઉપર ક્વિન્ટલની આવક કહેવાય. જેથી ટમેટા ખેડૂતોમાંથી પુષ્કળ ઉત્પાદન થયેલ છે. આજુબાજુના તમામ ગામડામાંથી પુષ્કળ પ્રમાણમાં ટમેટા આવતા હોય આપણા ખેડૂત પથમાં ખેડૂતો પણ ટમેટા પુષ્કળ લઈને આવે છે, તેમજ ખેતીઓ પણ પુષ્કળ ટમેટા લઈને આવે છે. ટમેટા આજે છેલ્લા 1.5 મહિના થયા એક જ ભાવ છે એના 2 રૂપિયાથી માંડી અને 6-7 રૂપિયા સારામાં સારા ટમેટા વેચાય છે. એવી રીતે ગુવાર અને વટાણા, ગુવાર છે એ સુરતથી આવે છે. ગુવારનો ભાવ હોલસેલ 90 થી 100 રૂપિયા જેવો ભાવ છે, રિટેલમાં 120 થી 130 રૂપિયા જેવો ભાવમાં વેચાય છે. હાલમાં શાકભાજીમાં બીજા બધા જ શાકભાજી સસ્તા છે. અત્યારે તમામ શાકભાજીની પુષ્કળ આવક હોય તેની હિસાબે ભાવ મળતા નથી ખેડૂતો. હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ માવઠાની આગાહી કરી છે. ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં રાજ્યના અનેક વિસ્તારમાં માવઠાની આગાહી કરતા ખેડૂતોના જીવ ઉચ્ચક થઈ ગયા છે. પરેશભાઈએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠાની અસર થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાશે. એ અસ્થિરતાના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં 3 થી 5 ફેબ્રુઆરી દરમિયાન માવઠાની સંભાવનાઓ રહેલી છે. 2025ના વર્ષના ફેબ્રુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. જેમાં આમ જોવા જઈએ તો હજુ પણ ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી WD પસાર થઈ રહ્યા છે. એમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પસાર થઈ રહ્યું છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાવા જઈ રહી છે અને એ અસ્થિરતાને કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર 3, 4 અને 5 ફેબ્રુઆરી એમ 3 દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારોની અંદર માવઠું થાય તેવી શક્યતાઓ રહેલી છે. જોકે આ માવઠાની સૌથી વધુ તીવ્રતા છે એ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. ઉત્તર ગુજરાતના પણ વાવ, થરાદ, બનાસકાંઠા અને મહેસાણા અને જે સાબરકાંઠા જિલ્લો છે આ તમામ વિસ્તારોને આ માવઠું પ્રભાવિત કરે અને 3 અને 4 તારીખે ઉત્તર ગુજરાતના આ વિસ્તારોની અંદર માવઠું થાય તેવી શક્યતાઓ છે. મધ્ય ગુજરાતમાં પણ ગાંધીનગર, અમદાવાદ જેવા વિસ્તારોની અંદર 3 અથવા તો 4 તારીખે એકદમ છૂટાછવાયા સામાન્ય ઝાપટા પડી શકે. આણંદ, નડિયાદ, ખેડા અને જે બરોડા વિસ્તાર છે આ તમામ વિસ્તારની અંદર પણ 4 તારીખે મધ્યમથી ભારે ઝાપટા પડે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. સૌરાષ્ટ્રની અંદર પણ જે દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને એ સાથે રાજકોટ, જૂનાગઢ જેવા વિસ્તારની અંદર પણ 3 અને 4 તારીખે મધ્યમથી સામાન્ય ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. જે અરવલ્લી, મહીસાગર અને દાહોદ, ગોધરા જેવા વિસ્તારો છે એમાં વધારે પડતા કાંટા વાદળો છવાઈ જશે, વાદળછાયું વાતાવરણ થશે અને કોઈ જગ્યાએ એકદમ હળવા છૂટાછવાયા ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. એ સાથે જ જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે જેમાં રાજપીપળા, સુરત અને વલસાડ જેવા વિસ્તારો છે કે જેની અંદર 5 ફેબ્રુઆરીના રોજ હળવાથી સામાન્ય ઝાપટા પડે તેવી શક્યતાઓ રહેલી છે. એટલે ખાસ કરીને
જે ફેબ્રુઆરી મહિનાનું જે પ્રથમ અઠવાડિયું છે એ પ્રથમ અઠવાડિયા દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાના ઝાપટા પડી શકે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે એક અસ્થિરતા ઊભી થવાની છે અને આ અસ્થિરતા છે એ ગુજરાતના ખેડૂતો માટે ચિંતાનું કારણ છે. ને આવનારા જે ફેબ્રુઆરી મહિનાનું પહેલું અઠવાડિયું હશે એ આવનારા દિવસની અંદર ગુજરાતની અંદર અનેક વિસ્તારોની અંદર આ માવઠું થશે અને આ માવઠું છે એ જે વિસ્તારોમાં માવઠું થશે ત્યાં તો ઝાપટાઓ પડશે. જે વિસ્તારોમાં માવઠું ન જોવા મળે એ વિસ્તારોની અંદર વધુ પડતા ઘાટો ઝાકળ પણ જોવા મળે, ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળશે અને અનેક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે. એટલે ખાસ કરીને ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયાની અંદર રાજ્યના અનેક વિસ્તારમાં માવઠું થવાનું છે અને એની સૌથી વધુ તીવ્રતા છે એ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં જોવા મળે તેવી શક્યતાઓ હાલ અમને લાગી રહી છે અને આ અસ્થિરતા ઉપર અમારી સતત નજર રહેશે અને આ અસ્થિરતાને કારણે રાજ્યના કેટલા વિસ્તારો પ્રભાવિત થશે એ સતત અમે આપના માધ્યમથી દરેક ગુજરાતીઓને માહિતી આપતા રહેશું. પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ ગોપાલ કૃષ્ણ ટ્રસ્ટ ખાતે અખિલ ભારતીય નાગર પરિષદ દ્વારા દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જુનિયર અને સિનિયર વિભાગમાં યોજાયેલ સ્પર્ધામાં નાગર જ્ઞાતિના 25 થી વધુ કલાકારોએ ભાગ લીધો હતો. ટ્રેક આધારિત દેશભક્તિ ગીતો રજૂ કર્યા હતા. સિનિયર ગાયક પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આ સંસ્થા દ્વારા વિવિધ તહેવારના ઉપલક્ષમાં કાર્યક્રમો આયોજિત થતા હોય છે, જેના ભાગરૂપે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે દેશભક્તિ ગીત હરીફાઈ આયોજિત કરવામાં આવી હતી. નિર્ણાયક તરીકે સુજીત છાયાએ સેવા આપી હતી. તો પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થયેલા સ્પર્ધકોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે પૂર્ણિમાબેન માખડ, માર્ગદર્શનમાં કિશોરભાઈ વસાવડા, જીતેન્દ્રભાઈ ઝાલા, પંકજભાઈ દેસાઈ, ભાવનાબેન વૈષ્ણવ, પ્રચેતાબેન ગોરા સહિતના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી. અખિલ ભારતીય નાગર પરિષદ દ્વારા પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ એમની ઉજવણીના ભાગરૂપે એક દેશભક્તિના ગીતનું આયોજન કરી રહી છે, જેની અંદર 11 સિનિયર એન્ટ્રી અને 4 જુનિયર એન્ટ્રીમાં પ્રતિસ્પર્ધીઓ નોંધાયા છે. આજનો આ એક પર્વ, દેશ માટેનું એક પર્વ અમે એક ખૂબ મોજ મજાથી ઉજવવા જઈ રહ્યા છીએ. અમારા બધા જ કાર્યકરો, મારી સમગ્ર ટીમ અને અમારા સમગ્ર મેમ્બરો આજે દેશભક્તિના લિબાસમાં કેસરિયા રંગ સાથે એક સાથે બધા મલ્ટી કલર ડ્રેસમાં ઉપસ્થિત રહ્યા છે અને આ પર્વને રંગેચંગે ઉજવી રહ્યા છે. અને આ રીતે અખિલ ભારતીય નાગર પરિષદ આવા દરેક દેશના દેશભક્તિના ગીત કાર્યક્રમો તેમજ એવી દરેક પર્વની ઉજવણીમાં અગ્રેસર છે અને આ રીતે આખા આ વર્ષમાં જે તહેવારો આવે છે એની ઉજવણી કરી સમગ્ર મેમ્બરો સાથે ઉત્સાહથી ભાગ ભજવે છે અને
ઉજવે છે પ્રસંગો. અખિલ ભારતીય નગર પરિષદનો એક મેમ્બર છું અને 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ દેશભક્તિનો એક કાર્યક્રમ અહીંયા ગોઠવાયો છે. એમાં મેં સ્પર્ધક તરીકે નામ લખાયું હતું. મેં ફિલ્મ આક્રમણનું ગીત દેખો વીર જવાનો અને કિશોર કુમાર દ્વારા ગાયેલ એકમાત્ર ભક્તિ ગીત છે એ આજે ગાયું છે અને મને બહુ સંતોષ થયો છે કે આપણે દેશભક્તિ ગીતમાં આપણે પાર્ટિસિપેટ થયા છીએ. બીજા દિવસે પણ ગિરનાર પર 7.5 ડિગ્રી તાપમાન નોંધાતા ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. જૂનાગઢ શહેરમાં સવારે 12.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગિરનાર પર્વત પર ઠંડી 7.5 ડિગ્રીએ સ્થિર રહી હતી. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 78% રહ્યું હતું, જેના પરિણામે આજે પણ ધુમ્મસ જોવા મળ્યું હતું. સવારે પવનની ગતિ કલાકની ઝડપ 3.9 કિલોમીટરની નોંધાણી હતી. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
સમાચારોમાં સ્વાગત છે આપનું. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં અસંતોષ સામે આવ્યો છે. કાર્યાલય મંત્રી મનસુખભાઈ ડોબરિયાએ રાજીનામું આપી દેતા રાજકીય હલચલ મચી ગઈ હતી. તેઓએ પોતાની સાથે ટિકિટ માટે અન્યાય થતા હોવાની રાવ વ્યક્ત કરી હતી. કોર્પોરેશનની ચૂંટણી માટે મનસુખભાઈ ડોબરિયાએ ટિકિટ માંગી હતી, પરંતુ પક્ષમાં વહાલા દવલાની નીતિ અપનાવતા હોવાનો આક્ષેપ મનસુખભાઈએ કર્યો હતો. મારું નામ મનસુખભાઈ ડોબરિયા છે. હું આજે જુનાગઢ શહેરમાં 2002થી જોઈન્ટ થયો છું કોંગ્રેસમાં, અને 2006 સુધી વોર્ડ પ્રમુખની જવાબદારી સંભાળી હતી. 2006થી આજ સુધી હું શહેર કોંગ્રેસ કાર્યાલય મંત્રીની જવાબદારી સંભાળું છું. આજે જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર મારી સાથે જે અન્યાય થયો છે એના વિરુદ્ધમાં હું આજે જુનાગઢ શહેર કોંગ્રેસ કાર્યાલય મંત્રી પદેથી રાજીનામું આપું છું. અને ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ હોય, આ લોકો બધા મને કોંગ્રેસના એક વફાદાર સૈનિક તરીકે જોવે છે કે જો કોંગ્રેસમાં વફાદાર તરીકે કામ કરતા હોય તો એ મનસુખભાઈ ડોબરિયા છે. પણ આજે મારી જ સાથે આવો અન્યાય થયો છે. જે લોકો સક્રિય સભ્ય નથી બન્યા, જે લોકોએ કોંગ્રેસની રીતિ પ્રમાણે જે ફોર્મ ભરવાનું છે ફોર્મ પણ નથી ભરવા આવ્યા ઉમેદવારનું, અને એ લોકોને આખા વોર્ડ હોપી દીધા છે કે આ વોર્ડમાં તમે કયો એ ઉમેદવાર, તો બીજા કોંગ્રેસના કાર્યકર્તાને શું કરવાનું. એટલે ના છૂટકે આજે મારે રાજીનામું આપવાની ફરજ પડી છે. મારું રાજીનામું સ્વીકારે કે ન સ્વીકારે મને ખબર છે કે મારું રાજીનામું સ્વીકારવાનું નથી, પણ હું આજે મારું રાજીનામું અહીંયા ટેબલ ઉપર રાખી અને હું કોંગ્રેસ છોડીને જતો રહેવાનો છું. જેસીઆઈ જૂનાગઢ દ્વારા પીએમ શ્રી કન્યા વિદ્યાલય નંબર 4 ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમના મુખ્ય અતિથિ જેસીઆઈ પ્રમુખ ડોક્ટર મોહિત જોશી સાથે સ્કૂલની ભૂતપૂર્વ વિદ્યાર્થીની દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપીને રાષ્ટ્રગીતનું સમૂહગાન કરવામાં આવ્યું હતું. જેસીઆઈ ડાયરેક્ટર કિશોર ચોટલિયા દ્વારા પ્રેરક ઉદ્બોધન સાથે શાળાની પ્રવૃત્તિઓને બિરદાવવામાં આવી હતી. ગત 26 જાન્યુઆરીના રોજ જે દીકરીઓના જન્મ થયેલ તેમને માતાઓની સાથે બોલાવી સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ તકે ચેતનભાઈ સાવલિયા, રાજેશભાઈ પુરોહિત, ચિરાગ કાડેચા, વિજય ચાવડા, ભાવિશા દેકીવાડિયા, સંગીતા સાવલિયા વગેરે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન આપીને બિરદાવેલ હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના પ્રિન્સિપાલ અલ્તાફ વિરાણી તેમના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. હું અલ્તાફ વિરાણી, આચાર્ય શ્રી કન્યા શાળા નંબર 4 જુનાગઢ. આજ રોજ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ છે. આ પર્વ નિમિત્તે આજરોજ શાળામાં ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમ તથા બાળકોને ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ પર્વ ભારત દેશને જે આઝાદી મળ્યા બાદ જે બંધારણનું અમલીકૃત થયું, એટલે કે આપણો દેશ પ્રજાસત્તાક બન્યો, તેની યાદમાં ઉજવવામાં આવે છે. અને અમે દર વર્ષે શાળાની અંદર ધામધૂમથી અમે ઉજવણી કરીએ છીએ. આજે બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમો, દેશભક્તિ ગીત, નાટક વગેરે રાખવામાં આવેલ છે. આ ઉપરાંત બાળકોને જે પણ અચીવમેન્ટ કરી છે આ વર્ષ દરમિયાન, એ બાળકોને આજે અમે લોકો બિરદાવીશું પણ ખરા. ખેતરના મકાનમાં ચાલતી ક્લબમાં જુગાર રમતા 10 શખ્સો જબ્બે કરાયા છે. વિસાવદર તાલુકાના હરિપુર ગીર સામે રહેતો વજુ વિઠ્ઠલ સિંગાડા પોતાના ખેતરના મકાનમાં જુગારધામ ચલાવતો હોવાની માહિતી મળતા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જે પટેલની ટીમે દરોડા પાડ્યા હતા. ખેતર માલિક વજુ વિઠ્ઠલ તેમજ ઉપલેટાનો જયંતિરામજી ડોબરિયા, રાજકોટના રણછોડવાડી વિસ્તારનો મધુભા પથુભા જાડેજા, અમરેલી જિલ્લાના સિવડ ગામનો રામપુર દેવાયત ખવડ, રાજકોટમાં રહેતો અરવિંદ વશરામ ફળદુ, મખાવડ ગામનો જીતેન્દ્ર મણીલાલ પટેલ, પ્રદ્યુમનસિંહ ભાવસિંહ ઝાલા, જમન કુરજી પ્રજાપતિ, ભાવેશ રણછોડ ખાણદાર અને ઉપલેટાનો જીતેન્દ્ર છગન કપોપરાને ₹8,20,800 ની રોકડ સાથે જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા હતા. જુગારીઓ પાસેથી પોલીસે રોકડ, 10 મોબાઈલ ફોન, 2 વાહન મળીને કુલ ₹26,32,800 નો મુદ્દામાલ કબજે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાતમાં નગરપાલિકાની ચૂંટણી જાહેર થતા ઉપલેટામાં ચૂંટણીના પડઘમ શરૂ થઈ ગયા છે. ઉપલેટાના નગરપાલિકાના 9 વોર્ડની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોને ફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતા અને બાદમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
8 બોર્ડના 36 સભ્યો સામે મહિલાઓ અને પુરુષો દ્વારા કુલ 161 જેટલા ઉમેદવારો દાવેદારો સભ્યોની સેન્સ લેવામાં આવી હતી. પોરબંદર સાંસદ મનસુખભાઈ માંડવિયાની સાથે 3 ચૂંટણી પ્રભારીઓ બાબુભાઈ જેબલિયા, વસુબેન ત્રિવેદી અને સુરેશભાઈ ગોધાણી દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાએ જણાવ્યું હતું કે આગામી તારીખ 2 ફેબ્રુઆરીના રોજ ફોર્મ ચકાસણી હાથ ધરવામાં આવશે, જ્યારે 3 ફેબ્રુઆરીના રોજ ઉમેદવારના ફોર્મ ભરાશે. પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રદેશ નિરીક્ષકો માન્ય શ્રી બાબુભાઈ જેબલિયા રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી છે, માન્ય શ્રી વસુબેન ત્રિવેદી માજી કેબિનેટ મંત્રી છે અને માન્ય શ્રી સુરેશભાઈ ગોધાણી કે જે બોટાદના જિલ્લા અધ્યક્ષની જવાબદારી સંભાળે છે. આ ત્રણેય નિરીક્ષકશ્રીઓ આજે ઉપલેટા મુકામે ઉપલેટા નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે ઉમેદવારી માટેની સેન્સની પ્રક્રિયા માટે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી અહીંયા મધ્યસ્થ જે કાર્યાલય છે, આપણા સાંસદશ્રીનું મધ્યસ્થ કાર્યાલય છે, એ મુકામે સેન્સ પ્રક્રિયા માટે આવેલા. આજે અલગ પ્રકારનો ઉત્સાહ ઉપલેટાના કાર્યકર્તામાં જોવા મળે છે. 161 જેટલા ઉમેદવારોએ પોતાની દાવેદારી રજૂ કરી છે. 9 વોર્ડ અને 36 સીટ માટે 161 ઉમેદવારોએ દાવેદારી રજૂ કરી છે અને દરેકને એક જ વાત છે કે જે કોઈને ટિકિટ મળે હવે એક સાથે મળી અને તમામ ઉમેદવારોને વિજેતા બનાવીશું. ધોરાજી સેશન્સ કોર્ટે દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સજા ફટકારી હતી. આરોપીને ફ્રેક્ચર હોવાને કારણે કોર્ટમાં હાજર ના રહ્યો હતો. આરોપીની ગેરહાજરીમાં ધોરાજી સેશન્સ કોર્ટે 20 વર્ષની સજા અને પકડ વોરંટ ઇસ્યુ કર્યું હતું. 17 વર્ષની સગીરા સાથે વેરાવળની ખાનગી હોટલ સહિતના વિવિધ જગ્યાઓ પર આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે ભોગ બનનારના પિતાએ તત્કાલીન પીએસઆઈ વાયબી રાણા સમક્ષ ફરિયાદ નોંધાવી હતી, જેની તપાસ તત્કાલીન સીપીઆઈ હકુમતસિંહ જાડેજાએ કરી અને મુદત હરોળ ચાર્જશીટ કરેલું હતું. તપાસ દરમિયાન એ પણ હકીકત સામે આવી હતી કે અન્ય એક આરોપી વિપુલ બગડાએ પણ ભોગ બનનાર સાથે દુષ્કર્મ આચર્યું હતું. આવા સંજોગોમાં 2 લોકો સામે ચાર્જશીટ થયેલ હતી. બંને પક્ષની દલીલોને સાંભળીને એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસૈન મોહિબુલ્લા શેખે આરોપી વિપુલ ઉર્ફ જોન્ટીને નિર્દોષ ઠરાવીને છોડી મૂક્યો હતો, જ્યારે અમૃત ઉર્ફ અમુભાઈ બાબુભાઈને તકસીરવાર ઠરાવીને 20 વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકાર્યો હતો. ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી અમૃત ઉર્ફે અમુભાઈ બાબુભાઈ રાણવાને દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવી અને 20 વર્ષની આકરી સજા ફટકારેલી છે, જ્યારે અન્ય આરોપી વિપુલ ઉર્ફે જોન્ટીને શંકાનો લાભ આપી અને છોડી મૂકેલ છે. બનાવની વિગત એવી છે કે લોકડાઉનના સમયમાં ઓગસ્ટ 2020માં ભોગ બનનારના પિતાએ ફરિયાદ કરેલી હતી કે ભોગ બનનારે રાજકોટમાં એક હુસૈન ભીખા ઠેબા સામે દુષ્કર્મની ફરિયાદ કરી હતી અને આ ફરિયાદમાં વળતર અપાવવા અને ભોગ બનનારને નોકરી અપાવવાને સમજાવટ કરી અને આરોપી અમૃત ઉર્ફે અમુભાઈ ભોગ બનનારને પાટણ વાવ પોતાના ઘેર લઈ ગયા હતા. આ વખતે ભોગ બનનારની ઉંમર લગભગ 17 વર્ષ અને 11 મહિના જેવી હતી. 18 વર્ષથી નાની હતી એટલે કાયદા પ્રમાણે તે સગીર વયની ગણાય અને ભોગ બનનારની જુબાની પ્રમાણે આ અમૃત ઉર્ફે અમુભાઈએ ત્યાં તેણીની સાથે વારંવાર દુષ્કર્મ આચરેલ અને આ દુષ્કર્મ આચરતા હતા ત્યાંથી વેરાવળ લઈ ગયેલા. વેરાવળ ચેતના ગેસ્ટ હાઉસમાં પણ તેણીને રાખેલ. આ સમયગાળા દરમિયાન વિપુલ ઉર્ફે જોન્ટી પણ પાટણમાં આવેલ અને તેણે પણ ભોગ બનનાર સાથે દુષ્કર્મ આચરેલ એવો પ્રોસિક્યુશનનો કેસ હતો. પરંતુ ભોગ બનનારે નામદાર અદાલત સમક્ષ જુબાનીમાં એવું જણાવેલ કે વિપુલ ઉર્ફે જોન્ટી અમારી પાસે આવેલા ત્યારે મળેલા નહીં, પણ એમણે અમૃત ઉર્ફે અમુભાઈને ભોગ બનનારનો કબજો તેણીના પિતાને પરત આપી દેવા માટે દબાણ અને રજૂઆતો કરેલી હતી. એટલે કે વિપુલ મદદ માટે આવેલો હતો, નહીં કે તેનું શારીરિક શોષણ કરવા. ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે બંને પક્ષોની દલીલોને સાંભળી અને આરોપી અમૃત ઉર્ફે અમુભાઈને 20 વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકારેલ છે, જ્યારે વિપુલ ઉર્ફે જોન્ટી
બગડાને છોડી મૂકેલ છે. આ કામની તપાસ હરકુમતસિંહ જાડેજા તત્કાલીન CPI એ કરેલી હતી અને ફરિયાદ YB રાણા તત્કાલીન PSI એ નોંધેલી હતી. હાલના કિસ્સામાં આરોપી જે છે એ અમૃત ઉર્ફે અમુભાઈ પોતે બીમાર હતા એવું દેખાડી અને કોર્ટમાંથી આજે ગેરહાજર રહ્યા હતા. એમની ગેરહાજરીમાં જ કોર્ટે આ ચુકાદો એમના વકીલની રજૂઆતો સાંભળી અને ફરમાવેલો છે. અમૃત ઉર્ફે અમુભાઈ પત્રકાર હોવા અંગેનો પુરાવો નથી, પરંતુ તેમણે ભોગ બનનારને પત્રકાર તરીકે ઓળખ આપી અને એક ન્યૂઝ ચેનલ હતી, કોઈ ખાનગી ન્યૂઝ ચેનલમાં નોકરી અપાવવાના ઇન્ટરવ્યુના બહાને લઈ ગયેલા. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. મોડી રાત્રિના બંધ દુકાનમાં થયો બ્લાસ્ટ. લીલા શાકભાજીની પુષ્કળ આવક વચ્ચે ભાવમાં પણ ધરખમ ઘટાડો. મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં અસંતોષ. અને ખેતરના મકાનમાં ચાલતી ક્લબમાં જુગાર રમતા 10 શખ્સો ઝડપાયા. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર,
જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.